શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાત પ્રેરિત મહાઅધિવેશનમાં આજે તમે કેવો અનુભવ કર્યો, તમને કેવી મજા આવી અને આજનો કાર્યક્રમ કેવો રહ્યો? પહેલાં તો સમાજના તમામ બંધુઓને નમો નારાયણ. 17 વર્ષ પછી જ્યારે ગાંધીનગર ખાતે આજે મહાઅધિવેશન યોજાયું તો એની અંદર બહોરી સમાજના દરેક લોકો અહીંયા આવ્યા હતા અને જે આયોજન કરવામાં આવ્યું એ ખૂબ જ સુંદર કર્યું હતું અમે. અને જે અમારી જે સનાતન દશનામ યુવકની જે ટીમ છે એના દ્વારા દરેક નાનામાં નાની જે વાત હોય એના પર ધ્યાન કરવામાં આવ્યું હતું. અને આગામી સમયમાં જે સમાજના જે પ્રશ્નો છે એ સમાજ વચ્ચે લાવીને એનો કેવી રીતે બહાર નીકળવું, સમાજને ક્યાંથી ક્યાં લાભ થાય એના માટેનો આજે પ્રયત્ન હતો. અંદાજે 5,000 જેટલી સમાજના લોકો આવ્યા હતા અને એમાં માત્ર ગાંધીનગર નહીં પરંતુ ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો અહીંયા આવ્યા હતા. એટલે ખૂબ મજા આવી આજે અને ક્યાંક ને ક્યાંક સમાજ એક મંચ ઉપર આજે જોવા મળ્યો. અને નવાઈની વાત એ છે કે 17 વર્ષ પહેલાં જ્યારે સોમનાથમાં અધિવેશન થયું હતું એના કરતાં આ વખતે ગાંધીનગરમાં જે કહેવાય સમાજ માટે ખૂબ જ ગૌરવની વાત છે કે આટલી બધી બહોળી પ્રજા સમાજ માટે આવી છે. એટલે પહેલાં તો દરેકનો હું G10 ન્યૂઝ તરફથી દરેકનો આભાર માનું છું. અને આગામી સમયમાં જ્યારે આવા કાર્યક્રમો થાય સમાજ માટે તો 100% આ રીતે બધા ભેગા થઈશું આપણે ફરીથી એકવાર. બીજું કે સમાજને ક્યાંય પણ જરૂર હોય તો હું આપ જે ચેનલ છે એના માધ્યમથી કહેવા માગું છું, ગુજરાતના કોઈ પણ ખૂણે સમાજનો જ્યારે કોઈ પ્રશ્ન હોય તો અચૂક અમારો કોન્ટેક્ટ કરજો. અમે એ તમારો જે પ્રશ્ન છે એમાંથી ઉકેલ લાવવાનો અમે પ્રયત્ન કરીશું અને સમાજ દિવસે ને દિવસે પ્રગતિ કરે. અને જે મારા જેટલી ઉંમરના જે નવયુવાનો છે કે અત્યારે સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ છે તો એમને પણ નમ્ર વિનંતી કરું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરે અને જે સમાજ માટે ઉપયોગી જે વસ્તુ હોય એ સમાજમાં લાવે. અને કારણ કે જે વડીલો છે એ વડીલોએ ઘણો બધો પ્રયત્નો કર્યા છે પરંતુ હવે આપણો એક સમય આવી ગયો છે કે આપણે યુવાન તરીકે સમાજમાં આવીએ અને આવા નવા કંઈક કાર્યક્રમો હોય તો એમાં સહભાગી બનીએ અને આપણામાં જે આવડત હોય જે રીતે આપણે સમાજને મદદ કરી શકીએ એ રીતે કરીએ. નમો નારાયણ.